હેલો, વેલકમ બેક ટુ માય ચેનલ જીલ્સ કિચન. આજે આપણે બનાવીશું પનીર બટર મસાલા. પનીર બટર મસાલા બનાવવા માટે મેં અહીંયા પનીરને નાના નાના ટુકડામાં કટ કરી લીધું છે. હવે આપણે એક પેન લઈશું અને પેનમાં આપણે થોડું બટર એડ કરીશું. બટર ઓગળે એટલે હવે આપણે તેમાં થોડી હળદર એડ કરીશું, થોડું લાલ મરચું પાવડર એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને હવે પનીર એડ કરીશું. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. સરસ મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું. અહીંયા મેં 7-8 કાજુ લીધા છે, તેને ગરમ પાણીમાં આપણે 15 મિનિટ માટે પલાળી રાખીશું. હવે આપણે 2 ટામેટાં અને પલાળેલા કાજુની પેસ્ટ બનાવી લઈશું. આપણી પેસ્ટ તૈયાર છે. હવે આપણે ગ્રેવી બનાવીશું. ગ્રેવી બનાવવા માટે અહીંયા મેં એક પેન લીધી છે, તેમાં ઓઇલ એડ કરીશું, થોડું જીરું એડ કરીશું, એક લાલ મરચું એડ કરીશું અને ડુંગળી એડ કરી લઈશું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સરસ રીતે સાતળી લઈશું. ડુંગળી સરસ રીતે સતળાઈ ગઈ છે. હવે આપણે તેમાં આદુ લસણની પેસ્ટ એડ કરીશું. પેસ્ટને સરસ રીતે આપણે સાતળી લઈશું જેથી કરીને તેનો ટેસ્ટ સરસ આવે. હવે તેમાં મસાલા એડ કરીશું. હળદર, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું. સરસ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું. સરસ રીતે બધું મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેમાં કાજુ ટામેટાની પેસ્ટ એડ કરીશું. સરસ રીતે તેને મિક્સ કરીને જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી એને ચડવા દઈશું. સરસ મજાની આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેમાં પનીર એડ કરીશું. થોડી કસૂરી મેથી એડ કરીશું અને થોડા ધાણા એડ કરીશું. હવે તેને આપણે મિક્સ કરી લઈશું. અહીંયા આપણું પનીર બટર મસાલા તૈયાર છે. તેને હવે આપણે સર્વ કરી લઈશું. રેસીપી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.